કે જે બનાવ જે કાંઈ હોય એનું આપણે પૂર્ણવિરામ લાવવો જોઈએ। સમાજના છે એ કોઈ પણ સમાજના હોય, એમાં મને કોઈ સમાજની દ્રષ્ટિએ કોઈ ઈરાદાપૂર્વક કાંઈ હોય એવું મને લાગતું નથી। કદાચ 2 રૂપિયાનો ભાવ છે એ કદાચ જાણ બહાર હોય અને બોલાઈ ગયું હોય તો એમાં સમાજને આપણે ટાર્ગેટ ન કરીએ। હર હંમેશ પાટીદાર સમાજ બધાની સમાજની સાથે વણાયેલો સમાજ છે અને જોડાયેલો સમાજ છે। ત્યારે હું એક મેયર તરીકે કુંભમાં સ્નાન કરવા ગઈ તો હુકમ પ્રમાણે ગઈ છું। સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે। ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે એટલે એને ખતમ કરવાનો અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે। રાજકોટ અને રાજકોટ જિલ્લામાં તમે વિખવાદ કયો, આંતરિક કકળાટ કયો કે કલહ કયો, ભારતીય જનતા પાર્ટીમાં આ એકબીજાનો પર્યાય બની ગયો છે। વિખવાદ ન હોય તો રાજકોટ કે રાજકોટ ભાજપમાં શું હોય તે સૌથી મોટી ચર્ચા છે। એટલા જૂથ, એટલા ભાગ કે જેની કોઈ સીમા નથી અને મામલો તો રાજકોટ શહેરનો છે, પરંતુ ચર્ચા ગાંધીનગરની ગલીઓમાં પણ છે। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ। રાજકોટ શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર નયનાબેન વિનોદભાઈ પેઢડિયા કોર્પોરેશનની સત્તાવાર કાર લઈને પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચે છે, સ્નાન કરવા જાય છે અને થઈ જાય છે મોટો વિવાદ। આ વિવાદ એવો ચગી જાય છે કે મેયર 2 રૂપિયા કિલોમીટર લેખે નહીં, પરંતુ કોર્પોરેશનના નવા 2022ના ઠરાવ મુજબ કિલોમીટરના ₹12 લેખે ભરપાઈ કરવાની તૈયારી પણ દર્શાવી અંગે રાજકારણ છે તે શરૂ થઈ ગયું છે। કારણ કે મેયરને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવી વાર્તાઓ છે તે અત્યારે સામે આવી રહી છે। એટલે કોઈ પણ ભોગે મેયરની બદનામી ન છોડવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે। મહિલા મેયર શહેર ભાજપના તીવ્ર જૂથવાદનો ભોગ છે તે બની રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। કારણ કે એક જૂથ પોતાને અનુકૂળ રાજકીય ભરત છે તે ભરી રહ્યું છે, તો બીજું જૂથ તેનો મક્કમ મુકાબલો કરી વિજય માર્ગે આગળ વધી રહ્યો છે। આ 2 નામ આપ્યા પછી તમને ખબર પડી જ જશે કે રાજકીય ભરત કોણ ભરે છે કે વિજય માર્ગે આગળ કોણ વધે છે। અપાર જૂથવાદ અને અપરંપાર અવગણના તથા અપમાનની શહેરના પ્રથમ નાગરિક એકદમ રીતે વ્યથિત છે। અનેક વખત પોતાનું દુઃખ છે તે છલકાવી ચૂક્યા છે, દર્દ છલકાવી ચૂક્યા છે અને જાહેરમાં નિવેદન પણ આપ્યા છે। શું કહ્યું નયનાબેન પેઢલિયાએ તે પણ સાંભળો। આમ જોઈએ તો કુંભનું સ્નાન છે એનું ખૂબ મહત્વ રહેલું છે। ત્યારે એક આપણા ધર્મ સાથે જોડાયેલું આ સ્નાનનું મહત્વ હોય અને અંદરથી મને ઈચ્છા થઈ કે ભાઈ મારે પણ જવું છે, તો હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ। પણ મને એવું લાગે છે કે હું તો જાહેર જીવનથી ઘણા વર્ષોથી સંકળાયેલી છું, મારો પરિવાર પણ જાહેર જીવનની અંદર સંકળાયેલો હોય, તો આમાં સમાજને કોઈ ટાર્ગેટ કરવાની મને લાગતું નથી। કેમ કે ભાઈ જે બનાવ બન્યો હતો એનું આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે। પણ જે કાંઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે, પણ આ મુદ્દો એક સમાજ તરીકે ક્યારેય આપણે લેવો ન જોઈએ, કેમ કે આ વ્યક્તિગત વાળો સમાજનો બની જાય છે। આમાં આપણે ન પડતા દેશનો વિકાસ, રાજકોટનો વિકાસ આપણે સારી રીતે કેમ કરી શકીએ એના સૂચનો જો આપણે સૌ આપીએ તો મારી દ્રષ્ટિએ એવું સારું લાગશે કે જે બનાવ જે કાંઈ હોય એનું આપણે પૂર્ણવિરામ લાવવો જોઈએ। સમાજના છે એ કોઈ પણ સમાજના હોય, એમાં મને કોઈ સમાજની દ્રષ્ટિએ કોઈ ઈરાદાપૂર્વક કાંઈ હોય એવું મને લાગતું નથી। કદાચ 2 રૂપિયાનો ભાવ છે એ કદાચ જાણ બહાર હોય અને બોલાઈ ગયું હોય તો એમાં સમાજને આપણે ટાર્ગેટ ન કરીએ। હર હંમેશ પાટીદાર સમાજ
બધાની સમાજની સાથે વણાયેલો સમાજ છે અને જોડાયેલો સમાજ છે. ત્યારે હું એક મેયર તરીકે કુંભમાં સ્નાન કરવા ગઈ તો હુકમ પ્રમાણે ગઈ છું અને તેનું બિલ જે હતું તે બિલ પણ મેં રજૂ કરી દીધું છે અને ભરપાઈ પણ કરી દીધું છે. એટલે આ બાબતનો મુદ્દો સમાજ છે, પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે વણાયેલો અને જોડાયેલો છે. ફાયર ઓફિસર અમિત દવે બેન લેખિતમાં કોઈ જાણ કરી છે કે મારાથી આ ભૂલ થઈ, આવી કોઈ લેખિતમાં કાગળ આપવામાં આવ્યો છે? 2 રૂપિયા લેખે? હા, એટલે આપણે એ પણ સ્વીકારવું જોઈએ, કેમ કે એની પોતાની ભૂલ છે, એને સ્વીકાર એને કર્યો છે અને લેખિતમાં કાગળ અમને આપેલો છે. એટલે એની પણ પોતાની ભૂલ છે, એટલે એના હૃદયની અંદર પણ એને એક વેદના હોય કે મારી આ ભૂલ છે, એ આ ભૂલના હિસાબે આ બધું થયું છે, એટલે એને પણ એની ભૂલ સ્વીકારેલી છે. કમિટીના ચેરમેન ઉપર આપે જે રીતના ગઈકાલે આક્ષેપ લગાડ્યા હતા 2 રૂપિયા કહીને તમને ટાર્ગેટ બનાવે છે અને આખું ષડયંત્ર છે, તો હવે આવા તથ્ય આમાં વાતમાં કેટલું? આપણે આમાં એમ કહું છું કે ભૂલનો સ્વીકાર એને પોતાએ બધાએ કરેલો છે, તો આમાં આપણે બહુ ઊંડાણપૂર્વક ન પડીએ. કોઈ સમાજને આપણે આમાં લઈ આવવાની જરૂર નથી. પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે સંકળાયેલો છે અને ત્યારે તો આ સમાજની પ્રગતિ અને આ દેશની પ્રગતિમાં એની પણ ભૂમિકા છે સમાજની. પાટીદાર નેતા દિનેશ બાંભણિયા મેદાને આવ્યા છે, એવું કહે છે કે મેયર પાટીદાર સમાજના દીકરી છે એટલા માટે એની સાથે આ ષડયંત્ર કાવતરું કરવામાં આવ્યું છે. તો દિનેશ બાંભણિયાને તમે શું કહેવા માંગો છો? પાટીદાર સમાજે મેદાને ઉતરવું જોઈએ કે નહીં? ના, હું કહું છું કે પાટીદાર સમાજ એ બધા સમાજની સાથે સંકળાયેલો સમાજ છે, ત્યારે આ મુદ્દો છે એ હું જાહેર જીવનમાં વર્ષોથી સંકળાયેલી છું. પાટીદાર તરીકે જ્યારે પાર્ટીએ મને અહીંયા એક તક આપેલી છે, ત્યારે આ તકને આપણે રાજકોટના વિકાસના કામની અંદર આપણે કેટલું કામ સારું કરી શકીએ, પણ હું કહું છું સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું, તો પહેલેથી હું પાટીદાર છું, પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે. એ જે પણ કાંઈ પ્રશ્ન હશે એનું પણ જ્યાં પણ રજૂઆત કરવાની થશે ને આપણે કરીશું. એટલે ખાસ વિનંતી એટલે કરું છું કે આમાં સમાજને ખોટી રીતે ટાર્ગેટ ન કરીએ આપણે, કેમ કે પાટીદાર સમાજની પણ ભૂમિકા દેશના વિકાસ માટે એની પણ ભૂમિકા છે. ક્યાંક ને ક્યાંક સમાજ આમાં પણ સારી ભૂમિકામાં સંકળાય, એટલે વ્યક્તિગત મુદ્દો આપણે આ લેવાની જરૂર નથી. રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે, તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈપણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે. ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે, એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે, તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે. આ તકે શીર્ષ નેતૃત્વ કંઈક સારી રીતે અને વ્યવસ્થિત રીતે આ તમામ પ્રયાસો કરે કે જેમાં ડામવાના પ્રયાસો થાય. નયનાબેન મેયર જેવા માનભર્યા સ્થાને છે, પ્રદેશ ભાજપ દ્વારા તેમની પસંદગી થઈ છે. શહેર ભાજપના 1-2 અગ્રણીઓ અને કોર્પોરેશનના એકાદ પદાધિકારીઓ દ્વારા પ્રેરિત બેલ મુજબ તેઓને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવી પણ ફરિયાદ અંદરખાને નયનાબેને કરી છે. તે પણ વાત સામે આવી રહી છે અને અત્યારે ચિત્ર પણ કંઈક એવું જ છે, કારણ કે કુંભ મેળામાં ગાડીનો વિવાદ અને તે વિવાદને સર્જી મેયરને બદનામ કરવાનો કોણ રાજકીય કારસો કરે છે તેના પર સૌની નજર છે. આ રાજકીય દોરી સંચાર પણ કોઈ રાજકોટ ભાજપના નેતાનું છે તેવું મેયર ખુલીને સ્વીકારી રહ્યા છે, કારણ કે દોરી સંચાર રાજકોટ ભાજપના છે ને મેયરના સમર્થકોનું પણ આ જ પ્રકારનું માનવું છે. કુંભ મેળા સાથે કોઈ જવા જાય કે ન જાય તેની સાથે મેયરનો અધિકાર છે, મેયરની ગાડી છે તેવું પણ એક આખા જૂથનું છે તે માનવું છે. કોર્પોરેટર અને કાર્યકર્તાઓ પણ અસંતોષની આગ છે
તે પણ પ્રગટાવવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે. મેયર સંપૂર્ણ સાદગીનો પ્રવાસ કરેલ, નાસ્તો પણ ઘરેથી બનાવીને લઈ જાય અને તેનો ઉપયોગ કરું તેવું સમર્થકોનું કહેવું છે. પરંતુ વચ્ચે કહીશ કે બેન, આ રાજકોટ કોર્પોરેશનની ગાડી હતી, તમે તેમાં ત્યાં ગયા, કપડાં સુકાવ્યા, તમે રાજકીય વાત કરી, સ્ટન્ટ કર્યો, પરંતુ ભલે તમારું જૂથ માનતું હોય, ભલે તમને એક આખે આખું જૂથ વિજય રથ ઉપર આગળ ચાલવા માનતું હોય, એક આખે આખું જૂથ પોતાનું ભરત ભરતું હોય, પણ આપણે બદનામ થાય તો આપણી પણ ક્યાંક ભૂલ હશે. નૈનાબેન પેઢલિયાએ પણ માનવું પડશે, કારણ કે કોર્પોરેશનમાંથી અન્ય કોઈ ખર્ચ નથી કરેલ. ગાડી ઉપર ચૂંદડી સુકવ્યાની પણ થોડી મિનિટોનો ફોટો છે તે વાયરલ થઈ જાય, એક ધારો નેગેટિવ પ્રચાર ચાલે, તે બાબત સ્વાભાવિક હોવાનું મેયરની નજીકના વર્તુળો છે તે માને છે. મેયર પદની ચૂંટાયેલા પાક સર્વોચ્ચ પદે છે. પ્રોટોકોલ મુજબ મેયર શહેરના પ્રથમ નાગરિક ગણાય છે. કોર્પોરેશનની મહત્વની સરેઆમ અવગણના છે તે કરવામાં આવી રહી છે. મેયરની ગાડી, બંગલા અને ઓફિસમાં પૂરતા સીમિત છે તે કરી દેવામાં આવ્યા છે. લોકોની વચ્ચે રહી પાર્ટી માટે સંઘર્ષ કરીને મેયર પદ સુધી પહોંચેલા નૈનાબેન પેઢલિયાને માનસિક રીતે થકાવી દેવા માટે ચોક્કસ લોકો દ્વારા જાત જાતના પ્રયોગો છે તે થઈ રહ્યા છે. કોર્પોરેશનના કોઈ કાર્યક્રમમાં મેયર સંજોગો વસાત થોડા મોડા પડે તો કાર્યક્રમ ફટાફટ આટોપી લેવાનું પણ આવી ઘટનાઓ પણ રાજકોટમાં બને છે. મહાનગરપાલિકા ઠરાવ કરે એ ઠીક અને સંગઠનમાં સુપ્રીમો જ સર્વે સર્વા જેવી છાપ છે. બંનેમાં પ્રદેશ કક્ષાના નેતાના આશીર્વાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મેયરની ગ્રાન્ટ અને અન્ય પદાધિકારીની ગ્રાન્ટ કરતાં વધુ હોય તેવી પ્રણાલિકાનો ભંગ છે તે થયો છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ગ્રાન્ટમાં વધારો કરી સમાન કરી નાખવામાં આવી છે અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી મનસ્વી રીતે વહીવટ ચલાવી રહેવાની રજૂઆત છે તે પણ હવે થઈ છે. ત્યારે હવે આક્રમક રીતે પ્રદેશમાં સામૂહિક રજૂઆત કરવાની તૈયારી પણ રાજકોટ ભાજપમાંથી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. શહેર ભાજપનો જૂથવાદ એ પ્રકારનો ચરણસીમાએ છે કે તેમાં કોઈ વાત જ ન કહી શકાય, કારણ કે અનેક જૂથ છે તે હવે રાજકોટ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ આ બંને જગ્યાએ ભળે થઈ ગયા છે. જવાબદારોને વ્યવહાર પદ્ધતિ ગરિમાને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. શહેર ભાજપનું સંગઠન અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું અપમાન, અવગણનાનો દોર અને મેયર નૈનાબેન પાઢલિયાને સખત નારાજ થઈ ગયો હોવાનું પોતાને બદનામ કરતા તત્વોને ખુલ્લા પાડવા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ રજૂઆત કરવા વિચારી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. તેમણે પાર્ટીના ટોચના નેતાઓનો સમય પણ માગ્યો છે અને કોર્પોરેશનના વહીવટ બાબતે ચોંકાવનારી રજૂઆત કરે તેવી પણ શક્યતાઓ છે. સહન શક્તિની હદ આવી જાય અને મેયર રાજકીય નવા જૂનીના મોડમાં હોય તેવી પણ હવે ચર્ચામાં છે, કારણ કે જે પ્રમાણે રાજકોટ જિલ્લા ભાજપમાં કકડાટ, શહેર ભાજપમાં કકડાટ અને જે રીતે એક બાદ એક જૂથ, કારણ કે જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વિજયભાઈનું જૂથ ફ્રન્ટ ફ્રૂટ ઉપર હતું અને હવે જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી નથી ત્યારે બીજું જૂથ, 1, 2, 3, 4 કેટલાય જૂથો રાજકોટ જિલ્લા ભાજપમાં છે, પરંતુ 2 જૂથ મોટા અને જેમાં મેયર છે તે અત્યારે સાણસામાં આવી ગયા છે. ત્યારે આ રાજકોટ જૂથવાદને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.